સુરતમાં શિયાળાના સમયે નીરાનું સુરતીઓ ખૂબ જ સેવન કરે છે. તે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 21 સ્થળોથી નીરાના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 સ્થળોના નમૂના ધારાધોરણ મુજબ ન આવતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જુઓ કયા વિસ્તારમાં કઈ સંસ્થાના નીરાઓ ફેલ ગયા છે. સુરત શહેરમાં શિયાળાના સમયે નીરાનું સુરતી લાલાઓ ખૂબ જ સેવન કરે છે. વહેલી સવારે નીરો પીને સુરતીઓ નિરોગી રહે છે. જોકે કેટલીક જગ્યાઓ પર આરોગ્યપ્રદ નીરો બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કુલ 17 સ્થળોએ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરી 21 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેમાં 16 નમૂના ફેલ આવ્યા છે. જેમાં લાજપોર નૂતનગ્રામ ઉદ્યોગ મંડળના વિક્રેતાઓને ત્યાં મરોલી તડગામ વિભાગ, નીરા તડગામ ગ્રામોદ્યોગ સહકારી મંડળીનું અને શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તડગોર ઉત્પાદક મુંદેલાવાડ ભાગણના નીરાના નમૂના ફેલ આવતા તમામ સંસ્થા ઇસમો સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરાઈ છે. માટે નીરો પીનારા હવે ચેતવાની ખાસ જરૂર છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.